હવે ગઈકાલે આપણે જે પત્ર ભણ્યા હતા એ ડીમેટ ખાતું ખોલાવવાનું આપણે જે વાત કરી હતી કે શેરના ઓનલાઈન લે વેચાણ માટે આ ખાતું ખોલવાનું. હવે એનાથી આગળ એક બીજો પ્રકાર આવે છે. આપણે અગાઉ પ્રકાર ભણી ગયા હતા કે બેંક પાસેથી એટીએમ કાર્ડ કમ ડેબિટ કાર્ડ કમ ક્રેડિટ કાર્ડ ની સુવિધા મેળવવાનો પત્ર આપણે ભણી. એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની સુવિધા મેળવવા માટેનો આપણે પત્ર ભણી ગયા. અને સુવિધામાં બેંક જ્યારે આપણને કાર્ડ આપે તો આપણે બેંકમાં કોઈ પણ એટીએમમાં જઈ અને કાર્ડની સુવિધા મેળવી શકીએ છીએ. અગાઉ વિનંતી પત્રમાં આ પત્ર આપણે ભણી ગયા હતા, કેવી રીતે લખાય પણ આપણે ભણી ગયા. હવે જો જ્યારે બેંક તમને આ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ આપે છે તો એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ કદાચ ને ગુમ થાય અથવા ખોવાઈ જાય. તો મોટો ખતરો છે કે તમારા નાણાં જે છે એ એટીએમ કાર્ડમાંથી કે ડેબિટ કાર્ડમાંથી ખોવાઈ જવાથી કોઈનો દુરુપયોગ કરી અને તમારા પૈસા ખાતામાં જે જમા છે ઉપાડી શકે. કોઈ શોપિંગ કરી શકે છે, કોઈ કાર્ડ જો પસાર હોય તો પિન નંબર પસાર આવી જાય તો એમાં પૈસા તમારા જઈ શકે. એટલે આ વસ્તુ નહીં. હવે જ્યારે આ સેવા મળી ગઈ આપણને તો આ સેવા અંતર્ગત જ્યારે ગુમ થાય છે ત્યારે પણ તમારે બેંકના પત્ર લખવામાં આવે છે. એ આગળનો પ્રકાર છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર આપણે લખવાનો છે. કોઈ વ્યક્તિ પાસે ધારો કોઈ એક વ્યક્તિ પાસે એટીએમ કે ડેબિટ કાર્ડ છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું કાર્ડ છે તો આ વ્યક્તિ તરત જ એને જાણ કરશે. પહેલા તો ટેલિફોનથી જાણ કરવાની. બરાબર. બેંકનો જ્યારે તમે એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કઢાવો છો ત્યારે બેંક કોઈ એવા સંજોગોની અંદર કાર્ડ તાત્કાલિક બંધ કરવું પડે એટલે કે બ્લોક કરવાની એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમને બેંક ટોલ ફ્રી નંબર એક આપે. આ ટોલ ફ્રી નંબર પર તમે કોલ કરી અને તાત્કાલિક ધોરણે તમે તમારું એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ છે તે તમે તાત્કાલિક બંધ કરાવી શકો છો. આ સુવિધા બેંક દ્વારા આપવામાં આવે છે. પણ છતાં પણ તમારે લેખિત રજૂઆત તમારે બેંકને કરવાની હોય એટલા માટે આ પત્ર છે. તો જો અહીંયા ઉપર આપણે આ પ્રકાર નંબર 6 ના વિનંતી પ્રકારની અંદર પત્ર નંબર 6 ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર છે. જો સૂચના આવી હોય છે 5 ગુણની અંદર આ વિભાગ F ની અંદર આ પ્રશ્ન પૂછાય છે. 5 ગુણની અંદર પત્ર લખવાનો જે સૂચના જો આવી છે પાર્ટ 6 ની 57 ને બેંક દ્વારા આપવામાં આવેલ ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે. આ કાર્ડ બંધ કરતો પત્ર બેંક ઓફ બરોડા લખવાનો છે. બરાબર. તો આ જે ભાઈ છે એમની પાસે એટીએમ કાર્ડ છે હતું એટલે કે ડેબિટ કાર્ડ. બરાબર. ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નું અલગ આવે છે. ડેબિટ કાર્ડ એવી વસ્તુ છે જે તમારા ખાતામાં જમા રકમ છે રાશિ છે એમાં તમે પૈસા ઉપાડો. ક્રેડિટ કાર્ડ એવું આવે છે કે તમને પર્ટિક્યુલર લિમિટ આપવામાં આવે છે. કે 25000 રૂપિયાની લિમિટ હોય તો એ 25000 સુધી ખર્ચો તમે કરી શકો છો અને પછી જેવો એનો સમય આવે તો પૈસા બેંકમાં જઈને બિલ પે કરવાનું હોય છે. પહેલા તમારા ખાતામાં પૈસા પડ્યા છે તમે ઉપાડી શકો છો અને આ તમે શાક લઈ શકો છો. બરાબર. નિશ્ચિત સમય માટે શાક આપણે ક્રેશ ક્રેડિટ ધોરણ 11 ની અંદર ભણી ગયા. એ જ પ્રકારે જે ક્રેશ ક્રેડિટ આવે ત્યાં તમારે ક્રેડિટ કાર્ડ સમજવાનું અને જ્યાં જમા રાશિ હોય જેટલા પૈસા તમારા ખાતામાં પડ્યા છે એટલા તમે ઉપાડી શકો. એવું જે કાર્ડ છે એને ડેબિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડ કહેવામાં આવે છે. તો હવે આ ભાઈથી ખબર કે કેવી રીતે એમનું એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે એ ગુમ થઈ ગયું છે. તો આપણે એને બેંકને જાણ કરવાની છે કે મારું એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે એ ગુમ થઈ ગયું છે. તો એને કેવી રીતે પત્ર લખવામાં આવશે? આપણે હરહમેશા લખીએ છીએ એ પ્રકારે પત્રની ડાબી અને જમણી બંને બાજુ પત્રની ડાબી બાજુ દોઢ ઇંચનો હશે અને પત્રની જમણી બાજુ 1 ઇંચનો હશે છોડી ઉપર નીચે હશે છોડવાના છે અને આપણે શરૂઆત કરવાની છે મથાળા એટલે કે શીર્ષક. એમાં સૌપ્રથમ જો જે વ્યક્તિ પત્ર લખે છે અહીંયા સૂચના આપી દીધી તમને કે પાર્થ સોની છે એ ભાઈનું એટીએમ ગુમ થઈ ગયું. તો અહીંયા સીધું આપણે લખી નાખીશું શરૂઆતની અંદર શીર્ષકની અંદર કે પાર્થ સોની અને એમનું સામાન્ય ક્રમની અંદર સરનામું આપણે લખ્યું. જો 302 પારસ ટાવર આ જે સોસાયટીમાં રહે છે અપાર્ટમેન્ટમાં પાસ ટાવર છે અને કયા વિસ્તારમાં મુખ્ય તો અમદાવાદના મોરપુરા વિસ્તારમાં. કયું શહેર? અમદાવાદ. પોસ્ટલ કોડ નંબર સાથે 380002 આ અમદાવાદનો નવરંગપુરનો પોસ્ટલ કોડ છે. અને ત્યાર પછી નીચે તમે જે તારીખે પત્ર લખતા હો એ તારીખ તમારા પત્રમાં લખવાની છે. મેં અગાઉ પણ વાત કરી છે કે તારીખ હંમેશા આવી રીતે લખાય 26મી મે 2020. તમે એવી રીતે ના લખી શકો નોર્મલી આપણે કરતા હોય છે 26/5/2020
આવી રીતે પત્રમાં તારીખ લખવાની ભૂલ કરતા નહીં. આ જરા ધ્યાન રાખો. હવે જો તમે ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર પણ નોંધી શકો છો. તો અહીં આપણે ફોન નંબર લખ્યો છે 079 અમદાવાદનો એસટીડી કોડ. ત્યાર પછી મોબાઈલ નંબર લખ્યો છે, તો તમે એ મોબાઈલ નંબર પણ 10 ડિજિટમાં લખી શકો છો. કદાચ તમે બેમાંથી એક લખો તો ચાલે. ઈમેલ એડ્રેસ વધારે લખવું હોય તો ઈમેલ એડ્રેસ પણ તમે વધારેથી લખી શકો છો. હવે આગળ વધીએ. તારીખ પતી ગયા પછી એકાદ મિનિટ ત્યાં છોડી અને પછી આપણે આંતરિક સરનામું પર આગળ વધીએ છીએ. હું રોજ કહેતો હોઉં છું કે આંતરિક સરનામું એટલે એ સરનામું એટલે કે પત્ર મેળવનારનું સરનામું. તો એમાં જો અહીંયા બેંકની અંદર મુખ્ય વ્યક્તિ આપણે વાત કરીએ છીએ, મેનેજર હોય મુખ્ય પ્રબંધક જેના આપણે કહીએ છીએ. તો બેંકમાં મેનેજર શ્રી હોય. કઈ બેંક છે એને આપ્યું છે આપણે બેંક ઓફ બરોડા. બરાબર. તો વિસ્તારમાં કયા છે? નવરંગપુરા. તો આપણે એની આજુબાજુ વિસ્તારમાં એની બેંક શરૂ આપણે નંબર કરી નાખીએ. તો નવરંગપુરા શાખા છે અને શહેર અમદાવાદ, પોસ્ટલ કોડ નંબર સાથે 380 002. બરાબર. આ પ્રમાણે આપણે આંતરિક સરનામું લીધું. આંતરિક સરનામું એટલે પત્ર મેળવનારનું સરનામું અને પત્રનું શીર્ષક એટલે પત્ર જે વ્યક્તિ લખે છે એનું પોતાનું સરનામું. બરાબર. આ બે વસ્તુ રાખજો, તમે ખ્યાલ આવે. અને ચોખ્ખું સૂચનામાં આપ્યું છે. હવે આગળ વધીએ. આગળ આવે છે વિષય. બરાબર. એટલે કે હેતુ. તમે કયા હેતુથી, કયા ઉદ્દેશથી કે કયા આશયથી પત્ર લખી રહ્યા છો એને કહેવામાં આવે હેતુ. તો જો અહીંયા આપણે સૂચનામાં દેખાય કે ભાઈ એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે એ ગુમ થઈ ગયું છે. તો આપણે બેંકમાં અહીંયા જે વિષયમાં પત્ર લખીએ છીએ તે વિષયની અંદર નોંધવાનું છે ડેબિટ કાર્ડ ઓબ્લિક એટીએમ બરાબર ગુમ થવા અંગે. આટલું આપણે અહીંયા વિષયની અંદર આટલી વિગતો લખવાની. બરાબર. ટૂંકાણની અંદર એક સાવ સંક્ષિપ્તની અંદર આપણે એમ કહી દેવાનું છે કે ખ્યાલ આવે પત્ર મેળવનાર વ્યક્તિને કે આ માટે આ પત્ર લખી રહ્યો છે. હવે જો આપણે પત્રના મુખ્ય ભાગ તરફ આગળ વધીએ. એ પણ અહીંયા સંબોધન આવે. સંબોધન જે પ્રકારના માણસ હોય તમે સામાન્ય રીતે કોઈ પુરુષ હોય તમારી મોટો ઉંમરની અંદર હોય તો તમે શ્રીમાન મૂકી શકો છો. કોઈ મહિલા હોય તો શ્રીમતી મૂકી શકો છો. બરાબર. આપણે ઘણા બધા ધોરણ 11 ની અંદર આ વસ્તુને આપણે ચર્ચા કરી છે. સંબોધન કેવી રીતે લખાય? માનનીય, આદરણીય લખી શકો તમે. પછી સાહેબ શ્રી તમે લખી શકો વગેરે જેવા તો સંબોધન છે એ લખી શકો. પણ નોર્મલી આપણે બેંકની વાત કરીએ તો બેંકમાં મેનેજર હોય ત્યારે આપણે સાહેબ તરીકે સંબોધન કરતા હોય, સર તરીકે સંબોધન કરતા હોય. તો શરૂઆત ત્યાંથી કરશું સંબોધનથી સાહેબ શ્રી. અને હવે આપણે પત્રના મુખ્ય ભાગ પર આગળ વધીએ. એમાં પ્રારંભિક પત્રની વાત કરીએ તો પ્રારંભિક પત્રમાં આપણે આવી રીતે લખશું. આપણે દર વખતે લખતા હોય છે પ્રમાણે કે હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર બરાબર બેંકના ખાતાનો પ્રકાર આપણે અગાઉ ભણી ગયા કે કોઈ પણ જે બેંક સાથે પત્ર કરવામાં આવે છે તો બેંક સાથે પત્ર કરતી વખતે એક નિયત ઢાંચામાં હોવો જોઈએ, સ્પષ્ટ ભાષામાં હોવો જોઈએ બરાબર અને સરળ શૈલીમાં હોવો જોઈએ. જ્યારે તમે બેંક સાથે પત્ર કરો છો તો બેંકનો ખાતાનો પ્રકાર અને ખાતાનો નંબર બચત હોય તો બચત રકમ, ચાલુ ખાતું હોય ચાલુ ખાતું અને ખાતાનો નંબર છે એ મહત્તમ 12 અંકનો હોય એથી વધુ હોય નહીં. તો જો અહીંયા કીધું છે હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 0045578133 ધરાવું છું. બરાબર. એટલે આ બે પાર્ટ છે એમનું બેંકમાં બચત ખાતું છે અને એમના બેંકનો ખાતા ક્રમાંક એટલે કે ચાલુ બચત ખાતા ક્રમાંક આ છે. બરાબર. આગળ વધીશું બીજા મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો મને આપવામાં આવેલા ડેબિટ કાર્ડ ઓબ્લિક એટીએમ કાર્ડ. હવે અહીંયા જરા ધ્યાન રાખજો કોઈ પણ એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ એનો નંબર 16 અંકનો હોય. તમે જો નોંધો તો ખ્યાલ આવશે 4 ના 4 ડિજિટ બરાબર. એટલે પહેલો જે ભાગ હોય એની અંદર 4 ડિજિટ, બીજા ભાગમાં 4 ડિજિટ, ત્રીજા ભાગમાં 4 ડિજિટ અને ચોથા ભાગમાં પણ 4 ડિજિટ. ટોટલ ડિજિટમાં જાઓ અને 16 અંકનો નંબર થાય છે. આ દરેક એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો જે નંબર છે એ યુનિક નંબર છે એ 16 અંકનો હોય. દાખલા તરીકે આવી રીતે આ તમારું ધારો કે એટીએમ કાર્ડ છે તો અહીંયા તમને નંબર આવી રીતે આપ્યો છે. બરાબર. આ 16 અંકનો નંબર આપેલો. 16 અંકનો નંબર તમારે નોંધવાનો છે ફરજિયાત પ્રમાણે. એટલે ખ્યાલ આવે કે આ જ નંબરનું કાર્ડ હતું અને બેંક નંબરનું કાર્ડ છે બ્લોક કસ્ટમર. તો ભાઈ આ જે કાર્ડ કઢાવ્યું છે ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ એનો નંબર આ છે અને આના દ્વારા બધા નાણાકીય વ્યવહારો આ 5 વર્ષની છે આ એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડથી કરે છે. આ પ્રારંભિક ફોટો છે. આપણે આપણો પરિચય આપ્યો અને કયા વિષય માટે આપણે લખી રહ્યા છીએ શરૂઆત કરી તો બચત ખાતું, ખાતાનો નંબર અને આ જ ખાતા પર કઢાવેલું આ કાર્ડ. આ 3 વિગતો અહીંયા આપણે મુખ્ય. હવે આગળ વધી બીજા ફોટો શું કે મારી ઓફિસ આશ્રમ રોડ પર આવેલી છે બરાબર.
બરાબર. એટલે આ વ્યક્તિ જે કામ કરે છે એની વાત છે. અમદાવાદની અંદર એક આશ્રમ વિસ્તાર છે એના પર આવે છે. મારા ઘરેથી હું બીઆરટીએસની બસમાં બીએસઆરટીસી જે છે એની બસની અંદર નિયમિત પ્રમાણે ઓફિસથી ઘરે ઓફિસ કરે. હવે એમને નોંધ્યું છે કે આજે સવારે મેં એલિસ બ્રિજ 4 રસ્તા પર આવેલ આપની બેંકના એટીએમ ખાતેથી રૂપિયા 5000 ઉપાડ્યા. એટલે આ તો છેલ્લું ટ્રાન્ઝેક્શન વાત કરી છે કે આ કાર્ડ નંબરથી છેલ્લું કયું ચૂકવ્યું છે આપણે 5000 રૂપિયા ઉપાડ કર્યો છે. કઈ જગ્યાએ? તો આ બ્રાન્ચના એટીએમ માં. બરાબર. આ એલિસ બ્રિજ 4 રસ્તા પાસે જે એટીએમ છે એમાંથી એમના 5000 રૂપિયા પડે છે. અને ત્યારબાદ મારું ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ જેનો નંબર આપણે અગાઉ લખેલો એનો જ આપણે બીજો રિપ્લેસ કરી અને જણાવવાનું છે કે કાર્ડ ખોવાઈ ગયું છે. બરાબર. કદાચ કંઈક ચોરી થઈ હોય, પડી ગયું હોય, ખોવાઈ ગયું હોય તો આપણે છેલ્લે માહિતી હવે આગળ જોશું છે જેને સત્વરે બ્લોક કરવા માટે એટલે તાત્કાલિક બ્લોક કરવા માટે એટલે વાત કરી પ્રમાણે કે જ્યારે બેંક તમને એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ આપે છે તો એની સાથે ટોલ ફ્રી નંબર આપશે ફ્રી. બરાબર. એમાં તમારે બધા જેવું થાય કે ક્યાંક ચોરાઈ જાય, ખોવાઈ જાય, કોઈ કારણ કાર્ડ કામ ના કરતું હોય તો તમે તાત્કાલિક ટોલ ફ્રી ની મદદથી તમે આ છે કે કાર્ડ બંધ કરી શકો છો, એમાં વિગતો જાણી શકો છો. શું કહેજો આગળ તાત્કાલિક ઝડપથી જેવી ખબર પડે કે કાર્ડ આપણા ખીચામાં નથી તરત જ આ ટોલ ફ્રી નંબર ફોન કરવાનો છે. એટલે આ પાક જે છે તાત્કાલિક આ ટોલ ફ્રી નંબર ફોન કર્યો. શું કીધું કે બેંક દ્વારા ટોલ ફ્રી નંબર માટે ટોલ ફ્રી નંબર 1845 પર જાણ કરી દીધી છે. એટલે આ ભાઈને જેવી ખબર પડી કે કેમ ગુમ થયું અને તરત જ આના પર જાણ કરી દીધી. એટલે શું થાય કે તમારું નાણાકીય નુકસાન છે થાય કોઈને જડે તો કોઈ એક્ટિવ પ્રકારે નામનો ઉપયોગ કરી શકે નહીં. એના માટે થઈ અને તાત્કાલિક આ બંધ કરવાનું છે. આગળ જોશું કે લખવાનું છે આપશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું કે ઉપરોક્ત કાર્ડનો કોઈ વ્યક્તિ ઉપયોગ ન કરે તે માટેની જરૂરી આપની બેંકના જે તે વિભાગને જાણ કરશો. બરાબર. એટલે બેંકની અંદર વિવિધ પ્રકારના કામો થતા હોય છે એમાં એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ માટે આખો વિભાગ અલગ હોય તો આપણે એને જાણ કરીએ તો તાત્કાલિક અસરથી આ કાર્ડ નંબર જે છે એને બંધ કરી દેવામાં આવે. બરાબર. કારણ કે આ જે વ્યક્તિનું પોતાનું કાર્ડ છે એ ખોવાઈ ગયું કદાચ બીજા કોઈને મળે તો એનો મિસયુઝ ના થાય. બરાબર. નાણાકીય છેતરપિંડી કરી નાણાં ઉપાડી ન શકે, ખરીદી કરી ન શકે એના માટે થઈ અને આપણે આ કાર્ડ નંબર છે એ કાર્ડ નંબર બ્લોક કરવો છે તે વિભાગને બ્લોક કરવા માટે આપવાનું. અને આગળ શું કહે છે જેથી હું નાણાકીય નુકસાનથી બચી શકું. બરાબર. આ છેલ્લે નોંધવાનું છે જો તમારું કાર્ડ ગેરવલે જાય, કોઈ અન્યના હાથમાં આવી જાય તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે, કોઈ એનો મિસયુઝ કરી શકે છે. બરાબર. એના માટે થઈ અને જે તે માણસ 2-5 હજાર ખરીદી કરી જાય એના માટે નાણાકીય નુકસાન થાય. બરાબર. નાણાકીય નુકસાન ન થાય એટલે એનાથી બચી શકવું એટલા માટે થઈ અને સત્વરે કાર્ડ બંધ કરી આપવા વિનંતી. આભાર બાકી અને છેલ્લે શુભેચ્છા દર્શક વાપરવાની અંદર આપનો વિશ્વાસ સહી છે ત્યાર પછી ના બનવું. આટલી વિગતો આપણે જ્યારે કોઈ કંપની અથવા કોઈ બેંક છે એનું એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ ગુમ થઈ જાય ત્યારે આપણે એનું આટલું ધ્યાન રાખવાનું છે. તાત્કાલિક અસરથી પહેલા તો આપણે એના જે ટોલ ફ્રી નંબર છે એના પર ફોન કરી અને તાત્કાલિક ધોરણે બંધ કરવાનું કામ એટલે બ્લોક કરવાનું કામ. બરાબર. અને બ્લોક થઈ જાય પછી બેંકને આપણે વિગતવાર જે તે બેંક હોય એને આપણે જાણ કરવાની જ્યાં આપણું ખાતું હોય બેંકને જાણ કરવાનું. આ જ્યારે પૂછો નહીં હવે આ પત્ર લગાવવાનું છે. હવે જો આપણે રોજ કરીએ છીએ પ્રમાણે આ પત્ર તમારા સૂચના સાથે પત્ર નંબર 6 છે. આ સૂચના સાથે હેડિંગ કરવાનું છે કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ જે ગુમ થયા એની જાણ કરતો અને પછી સૂચના લખવાની અને ત્યાર પછી આ પત્ર આખો તમારી ફેરની અંદર લખવાનો છે. હવે આના જો જે તમને પત્ર અહીંયા જો સૂચના લખી જાય કે તમારી બેંક દ્વારા આપવામાં આવેલું ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ગુમ થયેલ છે જેની જાણ કરતો પત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કરવાનો છે. અને તમારા ખુદનું ખાતું તમારું ખાતાનો ઉલ્લેખ કરવાનો અને તમને જે મળેલું એટીએમ ક્રેડિટ કાર્ડ છે એનો ઉલ્લેખ કરી લખવાનું. પણ તમે કોઈ પણ અહીંયા જો આ ભાઈ આ જગ્યા ઉપર કદાચ એવું બને કે કોઈ જગ્યાએ તમે શોપિંગ કરવા ગયા છે એટલે કદાચ તમારું કાર્ડ ખોઈ ગયું, કદાચ તમે ક્યાંક મુસાફરી કરતા હોય અને તમારું પાકીટ કોઈ ચોરી લીધું કે પડી ગયું તમારું કાર્ડ છે કે નષ્ટ જાય કે ખોઈ જાય તો તમે આવા વિવિધ પ્રકારના બધા આપી શકો છો. આ પહેલો છે વિડિયો પ્રમાણે કે અહીંયા 4 રસ્તા પર આવેલું એટીએમ છે એના પર છેલ્લે અમે નાણાકીય વ્યવહાર કર્યો 5000 પછી અમને ખ્યાલ નથી કે ક્યાં ગયું. બરાબર. ગુમ થઈ ગયું એના માટે થઈ અને આ વ્યક્તિએ આ વિષય પર લખ્યું અને તમને અનુકૂળ લાગે એવો વિષય પર લખી શકો. બરાબર. અથવા તો ચોરી થઈ ગયું હોય કે કોઈ રીતે પડી ગયું હોય કે પછી પાકીટ તમારું પડી ગયું છે કે ગુમ થઈ જાય વગેરે જેવું ઉદાહરણ તમે અંદર મૂકી શકો. આ આપણો પત્ર નંબર 6 છે એટલે કે વિનંતી પત્રમાં લખવામાં આવતા એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર. આ પણ એક વિનંતી પત્રની અંદર
ગઈકાલે આપણે વિનંતી પત્રોમાં ભણી ગયા ડિમેટ ખાતું ખોલાવવાનું પત્ર. ત્યાર પછી આપણે ભણ્યા હતા એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર ગઈકાલે. હવે છેલ્લો પત્ર છે બેંકમાં જે આપણે ખાતું ખોલાવ્યું હોય એ ખાતું કોઈ અનિવાર્ય સંજોગોથી કે એવા પરિસ્થિતિ આવી જાય તો ખાતું આપણે બંધ કરવું પડશે. હવેનો જે પત્ર છે એ ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર. તો 12 ની અંદર પ્રશ્નપત્રની અંદર વિભાગ F માં જે 5 ગુણના પત્રો પૂછાય છે એની અંદર આખું અગત્યનું પત્ર છે ખાતું બંધ કરવાની વિનંતી કરતો જાણ કરતો પત્ર બેંકને લખવાનો. આ વિનંતી પત્રોમાં લગભગ 6 પત્રો છે. આના સિવાય વિનંતી પત્રોમાં અન્ય પણ પત્રો આવતા છે નહીં. હવે જો અહીંયા સૂચના આપી છે કે આ લખી છે તમારા પ્રશ્નપત્રની અંદર જવાબ પત્ર પૂછાય તો સૂચના કંઈક આવી છે કે પ્રખર મેવાડાએ કોઈ ગુનો નામ હશે હિંમતનગરમાંથી ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર બેંક ઓફ બરોડાને. પત્રમાં જે બેંક ઓફ બરોડાને આપણે કોના તરફથી કોના વતી પ્રખર મેવાડા વતી બરાબર. તો આપણે રોજ કરીએ જે પ્રકારના પત્ર સામાન્ય રીતે લખતા હોય છે તો પત્રની જે આપણું કાગળ છે એને ડાબી અને જમણી બંને બાજુ ડાબી બાજુ 1.5 ઇંચનો હશે અને જમણી બાજુ 1 ઇંચનો હશે છોડી અને આપણે લખાણ કરવાનું છે. સૌપ્રથમ તરફથી કરીએ જે પ્રમાણે સૌપ્રથમ આપણે પત્રનું શીર્ષક એટલે કે મથાળું લખીશું બરાબર. અહીંયા ટાઇટલ કહે છે તો સૌપ્રથમ જે વ્યક્તિ પત્ર લખે છે એનું નામ આપણે અહીંયા શીર્ષક તરીકે લખીએ છીએ. તો સૌપ્રથમ ઉપર જમણી બાજુ પણ વર્ણન પર પ્રખર મેવાડા એનું પૂરેપૂરું સામાન્ય ક્રમની અંદર સરનામું લખવાનું છે. 39 નંદ બંગલોઝ મહાવીર રોડ હિંમતનગર. અહીંયા આપણને કીધું છે આ સૂચનાની અંદર કે પ્રખર મેવાડા હિંમતનગર વતી. તો આ હિંમતનગરનું સરનામું છે. ત્યાર પછી સામે એમનો ફોન નંબર, પોસ્ટલ કોડ જે છે એની સાથે એસટીડી કોડની સાથે લખવાનું છે. દરેક શહેરમાં એસટીડી કોડ અલગ અલગ હોય છે. આ હિંમતનગરનો એસટીડી કોડ છે એ 02772 છે અને એના પછી જે સામાન્ય જે નંબર આવતો હોય ટેલિફોન નંબર એનું વર્ણન કરવાનું છે. આ પતી ગયો આપણો શીર્ષકનો ભાગ. હવે આવે છે તારીખ. બરાબર. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે જે દિવસે આપણે પત્ર લખતા હોય એની તારીખ આપણે લખવાની હોય. એ તારીખ અહીંયા લખવાની છે. તો સામાન્ય રીતે આપણે પહેલી તારીખ લખતા હોય તો 1 ઓક્ટોબર 2020. તો આપણે અહીંયા લખ્યું છે કે 27 મે 2020 એટલે 8 દિવસ. એટલે જે તારીખે તમે પત્ર લખતા હોય એ દિવસે આપણે પત્રની તારીખ લખવાની. આ ભાગ તો શીર્ષકનો અને તારીખ. એના પછી આવે છે આંતરિક સરનામું. પત્રનું આંતરિક સરનામું એટલે પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું. તો સૌપ્રથમ બેંકની વાત કરી છે તો કઈ બેંક છે તો બેંક ઓફ બરોડા. તો બેંકની અંદર મુખ્ય વ્યક્તિ કોણ હોય તો કે બેંકની અંદર મુખ્ય વ્યક્તિ બ્રાન્ચનો જે મેનેજર હોય બેંકનો પ્રબંધક એને આપણે શાખા પ્રબંધક તરીકે ઓળખીએ છીએ. બ્રાન્ચ મેનેજર એ એનો મુખ્ય વ્યક્તિ હોય. તો શરૂઆત કરવાનું છે મેનેજર શ્રી પછી બેંકનું નામ બેંક ઓફ બરોડા. કયા વિસ્તારની બેંક આવે છે તો જૂના બજારની અંદર શહેર હિંમતનગર પોસ્ટલ કોડ સાથે એટલે કે જે કોડ છે એ સાથે 383-001. બરાબર. આ પ્રમાણે આપણે આંતરિક સરનામું. આંતરિક સરનામું એટલે પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું. બીજો પત્ર વાંચશે એના માટે. આ આપણું શીર્ષક, તારીખ અને આંતરિક સરનામું આ પ્રકાર શરૂઆત કરીશું. ત્યાર પછી આપણે મુખ્ય બાબત પર આવીએ તો વિષય પર. વિષય એટલે પત્ર લખવા માટેનો જે હેતુ છે. પત્ર તમે જે હેતુથી લખતા હોય કે જે ઉદ્દેશ્ય લખતા હોય એની અહીંયા ટૂંકાણમાં જાહેરાત કરો. અહીંયા આપણે લખ્યું છે વિષયની અંદર ખાતું બંધ કરવા અંગે. બેંકની અંદર ખાતું બંધ કરવા માટે આપણે પત્ર લખી રહ્યા છે તો ટૂંકમાં આપણે લખ્યું છે અહીંયા વિષયની અંદર ખાતું બંધ કરવા અંગે. એટલે જે તે અધિકારી છે જે તે વ્યક્તિ એને ખ્યાલ આવી જશે કે આ પત્ર કયા સંદર્ભે લખવામાં આવ્યો છે. એટલા માટે આપણે વિષય લખીએ છીએ. વિષય થઈ ગયા પછી આપણે સંબોધન કરીએ. ફરજિયાત દર્શાવતા ભાગો છે. વાણિજ્ય પત્રની અંદર ફરજિયાતમાં દર્શાવતા ભાગો છે એમાં સંબોધન આવે છે. આપણે અગાઉ મેનેજમેન્ટ કર્યું છે અહીંયા આપણે સાહેબ છે નહીં કરતો ચાલશે, સંબોધન નહીં કરતો ચાલશે પણ છતાં પણ આપણે બરાબર કરીએ એટલે કરતા રહે. એટલે અહીંયા સંબોધન આપણે કર્યું કે સાહેબ છે. પછી આવે છે પત્રનો મુખ્ય ભાગ. એમાં પ્રારંભિક ફકરો છે. આપણે રોજે લખીએ તે પ્રમાણે આ બેંકનો જે પત્ર છે એમાં આપણે બધા અગાઉના જે વિનંતી પત્ર જે અમે ભણી ગયા પણ જોઈએ શું લખે છે. સૌપ્રથમ ફકરાની શરૂઆત આ રીતે કરવાની છે કે હું છેલ્લા 12 વર્ષથી આપણી બેંકમાં બચત ખાતા નંબર આ ખાતાનો પ્રકાર
જે પણ પ્રકારનું ખાતું ધરાવતો હોય એનું એ નામ લખવાનું છે. ખાતાનો પ્રકાર અને ખાતા નંબર સાથે પહેલો લખ્યું છે કે બેંકની આપની બેંકમાં બચત ખાતા નંબર 10 12 32 22 34 ધરાવું છું. બરાબર. આ એમનો 14 અંક સુધીનો મેક્સિમમ હોઈ શકે, પણ આપણે અહીંયા 12 અંક સુધીનો 10 અંક સુધીનો આપણે ખાતા નંબર લઈ શકીએ અને પ્રમાણે લખવાનું છે. છેલ્લે ધરાવું છું. બરાબર. તમારું બેંકમાં ખાતું હોવું જોઈએ જે તે બેંકની અંદર જે પણ હોય. જો બચત હોય તો બચત, જો ચાલુ ખાતું દર્શાવતા હોય તો એ ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતું લખવાનું અને બચત ખાતું હોય તો બચત ખાતું. બરાબર. જે પણ ખાતાનો પ્રકાર એ ખાતા નંબરની સાથે ખાતા નંબર લખવાનો ભૂલવાનું નથી. અગત્યની વસ્તુ છે. કારણ કે જો તમારું બેંકમાં ખાતું હશે તો તમે ખાતું બંધ કરાવી શકો. કારણ કે ખાતું બંધ કરવા માટે થઈને આપણે છે. હવે મુખ્ય પત્ર પર જે બીજા નંબર ઉપર તો એમાં શું લખવાનું જોઈએ? મારા વ્યવસાય અને અંગત કારણોસર. બરાબર. આ ભાઈ ખાતું બંધ કરવાનું છે. લખ્યું છે કે મારા વ્યવસાય અને અંગત કારણોસર અમે વિદેશમાં સ્થાયી થવાનું નક્કી કર્યું છે. આ કારણ છે. બરાબર. એટલે જે તે શહેર એટલે કે હિંમતનગરની અંદર આ વ્યક્તિ રહે છે એને પોતાનો વ્યવસાય ચલાવવો છે. રહેવાનું પણ ત્યાં જ છે. એટલે જે હિંમતનગર છે શહેર એની અંદર જ આ ખાતું ખોલાવ્યું છે બેંકનું ભરણી. તો એમને કર્યું છે નક્કી કર્યું છે કે એમને વ્યવસાયિક કારણોસર તેમજ અંગત કારણોસર એટલે વ્યક્તિગત કારણોસર કદાચ એવું હોય કે સંતાનો છે, એનો પુત્ર છે, કદાચ બહાર વિદેશમાં ક્યાંય સેટલ થયા અને હવે એમને ભારતમાં ના રહેવું હોય, વિદેશમાં ક્યાંય સેટલ થવું હોય એની જોડે રહેવા જવું હોય તો એના માટે નહીં અંગત કારણો એટલે વ્યક્તિગત કારણો પણ પર્સનલ રીઝન્સ કહેવાય. તેના આધારે થઈ એમને આ ખાતું બંધ કરવા માંગે છે અને વિદેશમાં સ્થાયી થવા માંગે છે. ત્યાં એમને હવે રહેવું છે. અમે નજીકના ભવિષ્યમાં ત્યાં પણ રહીશું. એટલે હવે ત્યાં જવાનું પ્લાનિંગ છે એટલે વિદેશમાં સ્થાયી થશે. આ કારણોથી મારે આપણી બેંકમાં ચાલતા બચત ખાતા નંબર બીજી વાર આપણે નોટ કરવાનો છે. ખાતાનો પ્રકાર અને ખાતાનો નંબર. બીજી વાર એ નંબર આપણે પાછો લખી ની જરૂરિયાત જણાતી નથી. સ્વાભાવિક વસ્તુ છે. જ્યારે કોઈ માણસ જે દેશમાં નથી રહ્યો છે તે દેશની બેંક છે એના પર ખાતાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે સ્વાભાવિક વસ્તુ આપણે જોઈ ગયા કે જે બચત ખાતું છે હવે આ માણસ ભારતની અંદર હિંમતનગરમાં રહેવાનો નથી, એ વિદેશમાં સ્થાયી થવાનો છે. વ્યવસાય કારણોસર અને અંગત કારણોસર એટલે ભારતમાં એની જે બેંકમાં ખાતું છે એની હવે એને કોઈ જરૂરિયાત છે નહીં. આગળ શું લખો? આ ઉપરાંત ભવિષ્યમાં પણ આ ખાતામાં નાણાકીય લેવડ દેવડની સંભાવના નહીવત છે. નહીવત એટલે બિલકુલ નથી. ખબર કે ભવિષ્યમાં પણ થવાનું નથી. હાલ તો હું જ કરવાનો હોવાથી જ્યારે ખાતું બંધ કરવાનું ત્યારથી, પણ ભવિષ્યમાં પણ એવું નહીં બને કે આ ખાતાનો ઉપયોગ કરીશ નાણાકીય લેવડ દેવડ માટે. તો આપણે એનો ઉપયોગ કરવાનો છે. આગળ વધે. તેથી મારા ખાતા નંબર એટલે મારા બચત ખાતા નંબર છે એ ને આજથી બંધ કરી તેમાં રહેલી જમા રકમ આ એક વસ્તુ નોંધવાની છે. બરાબર. જે તે દિવસની તમે કહેવા માંગો તો કોઈ તારીખ પણ લખી શકો છો કે આજનો દિવસ પણ લખી શકો છો. તમે આજનો દિવસ ન લખો હોય તો કહી શકો છો અહીંયા આપણે 27 લખ્યું છે તો કહી શકો છો કે 30મી મે 2020 થી એવું પણ લખી શકો છો. કે આજે લખી શકો તો કોઈ પર્ટિક્યુલર તારીખ પણ આપી શકો. તારીખ આપી હોય તો 30મી મે 2020 થી મારું ખાતું બંધ કરી અને ખાતામાં જે જમા રકમ છે એ આપણે બચત માટે નાણાં છે બેંકના ખાતામાં મૂક્યા એટલે આપણે પરત કરવાના છે. એટલે જે પણ ગણતરી પૂર્વક એનું વ્યાજ હોય અને જે બચત આપણે પડલી છે ખાતાની અંદર એ બેંક આપણે પરત કરી દેશે અને હિસાબ થઈ જશે. મને મળી જાય એવી વ્યવસ્થા કરવા માટે વિનંતી છે. અને બેંકને મને વિનંતી કરવાની છે કે મારે આ મારું ખાતું છે આજથી મારે બંધ કરવું છે, ક્લોઝ કરવું છે. એટલે મારા ખાતામાં જે જમા રકમ છે તે મને મળી જાય એવી વ્યવસ્થા કરવા વિનંતી. આ કોણ કરશે? આ બેંકનો અધિકારી જે પણ નાણાં તમારા ખાતામાં જમા છે રકમ એ તમને પરત કરી આપશે. હવે આગળ જો આપની બેંક તરફથી મળેલ ચેકબુકમાંથી વણ વપરાયેલા એના શબ્દો પર ધ્યાન રાખજો. આ એક નોંધવાનું છે. અવારનવાર એ વિકલ્પ પૂછાતો હોય છે ખાતું બંધ કરવાના પત્રમાં આ વણ વપરાયેલા ચેકો જોશો. બરાબર. તો વણ વપરાયેલા ચેકો છે એ જ્યારે તમે ખાતું ખોલાવો તો બેંક તમને ચેકબુક આપે. ધારો કે અહીંયા ઉદાહરણ તરીકે કીધું છે કે 000 અને ત્યાંથી માંડી 000 એક્ઝામ્પલ તરીકે 10 ચેક આપ્યા છે બેંકે. ચેક જે છે એ 10 ની જ આપી ગયા. એટલે એના આધારે તમે કરો કે 10 ચેક છે. હવે એવું કર્યું છે કે 3 ચેક તમારા જે વપરાયેલા બરાબર. તો બાકી બધા 6-7 જે પણ ચેક છે તમારી પાસે ચેકમાં પડેલા છે એમ જ પડે છે. તો આજે 3-4 ચેક કે બાકીના 6-7 ચેક છે પડેલા છે એની ચેકબુક જે છે ચેક સાથે તમારે બેંકને પરત કરી દેવાની છે આની સાથે. બરાબર. તમે જ્યારે બેંકમાં ખાતું ખોલાવ્યું છે
તો બેંકે તમને ચેક બુક આપેલી છે, એમાં તમે જેટલા પણ નાણાં ચૂકવણી માટે કે કોઈને પૈસા આપવા માટે ચેકનો ઉપયોગ કર્યો હોય તો એ ચેક તમને આપી દીધા છે, બાકીના વધેલા જે ચેક છે એ તમારે બેંકને બંધ કરી દેવાના છે. એટલે ભવિષ્યમાં એવું ના થાય કે આ ચેકમાં કોઈને આપો કોઈને મળે તો કેમ રજૂ કરે એવો કોઈ પ્રશ્ન ઊભો થાય. એના માટે થઈ અને જે પણ તમારી પાસે ચેક પડ્યા છે કોણ વપરાય કે જેને તમે વાપરા છે બિલકુલ કોરા છે, બ્લેન્ક ચેક છે, એ તમારે બંધ કરી દેવાના છે. બરાબર, આ સાથે જોડો અને બંધ કરી દેવાના. અને આ તબક્કે છેલ્લા 12 વર્ષથી મળેલી બેંકની તમામ સેવાઓ હું બદલ કરું છું. જ્યારે તમે કોઈ વસ્તુ છોડી જાઓ છો ત્યારે તમે એની લીધેલી સેવાઓમાં થોડું બેદારી છો. તો છેલ્લે આપણે સામાન્ય કરીએ એ પ્રમાણે કે આ તબક્કે છેલ્લા 12 વર્ષથી મળેલી બેંકની તમામ સેવાઓની કદર કરું છું અને બેંકના તમામ કર્મચારીઓનો આભાર માનું છું. બરાબર, જ્યારે આપણે કોઈ વસ્તુ છોડી જતા હોય તો પૂર્ણાવૃત્તિ માટે આપણે બે શબ્દો કહીએ છીએ, બે શબ્દો અહીંયા મૂકવાના છે. હવે જો એક વસ્તુ રહી ગઈ છે, આપણે બિડાણ કરવાનું તો બિડાણ છે ચેક, બરાબર, એટલે કે મન વપરાયેલ જે ચેક છે બિડાણ છે કરવાનો છે. તો જો આ પતી જાય પછી આપણો વિશ્વાસ આપણે સહી કરવાની છે, જે વ્યક્તિ નામ લખે છે જે વ્યક્તિ લખે પત્ર એનું નામ એ લખવાનું છે અને છેલ્લે આપણે બિડાણ તરીકે ચેક કરવાનું છે. એટલે કે મન વપરાયેલ જે ચેક છે એની અહીંયા આપણે ઉલ્લેખ કરવાનો છે. તો આવી રીતે જ્યારે કોઈ પણ બેંકની અંદર તમારે ખાતું બંધ કરવાનું હોય તો અહીંયા પ્રોસિજર છે. શરૂઆતથી માંડી ખાતાનો પ્રકાર, ખાતાનો નંબર, શા કારણે બેંકનું ખાતું બંધ કરવામાં આવ્યું છે, બરાબર, અને બેંકનું ખાતું કઈ તારીખે બંધ કરવાનું ત્યાંથી તમારા ખાતામાં જમા રાશિ કેટલી છે એ તમને પરત મળે છે એની વિનંતી કરવાની છે. અને જો વળતો વપરાયેલા ચેક પડ્યા હોય તો એની પણ એ વર્ણન કરી કહેવાનું છે કે આ નંબર ક્યારે એટલે 8 ચેક પડ્યા છે કોણ વપરાય એ પરત માંગવાનું પરત આપી દેવાના છે. અને બેંકની જે સેવાઓનો લાભ તમે અત્યાર સુધી લીધો છે એમ જરા એટલે જો અહીંયા આ સૂચના છે એ સૂચના ધ્યાનમાં રાખી અને આપણે પત્ર અહીંયા પ્રેક્ટિસ કરવાની લખવાનું એટલે પૂરેપૂરું જે બોર્ડ પર લખેલો છે પત્ર લખવાનું. હવે આના જો અન્ય પત્ર અહીંયા પ્રેક્ટિસ માટે લખેલો છે કે આપણે રોજ લખીએ, બરાબર, એટલે આપણી જે ફેરબુક છે એની અંદર આ પત્રની જેવો જ સૂચના છે પત્રની એ પત્ર આપણે ફેરબુકની અંદર લખવાનો છે પ્રેક્ટિસ માટે. તો જો અહીંયા મેં લખ્યું છે નિરવશા ભાવનગર તરફથી ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખવાનો છે. બરાબર, અહીંયા જો આપણે અહીંયા કારણ આપ્યું છે તો તમે કારણ ફેરવી પણ શકો છો તમારી રીતે. કદાચ એવું થાય કે એકથી વધુ બેંકમાં હોય, બરાબર, 2-3 બેંકનું ખાતું હોય તો જે બેંક ખાતાની અંદર તમારો વધારે વપરાશ હોય એનું ખાતું ચાલુ રાખવાનું, અન્ય અંદર બેંક જવાનું બંધ કરી દેવાનું. કોઈ પણ કારણ તમે આપી શકો છો, કોઈ વ્યવસાયનું આપી શકો છો, બહાર જવાનું આપી શકો છો, અહીંયા આપી શકો વિદેશમાં જવાનું એ રીતે, બરાબર. આના જેવું સિંગલ પત્ર છે એ આ સૂચના આવી છે.